નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો નિલેશ આરટી વ્લોગ્સ, જ્યાં ભક્તિ છે, શ્રદ્ધા છે અને સંસ્કૃતિનો સરસ્વતી પ્રવાહ છે। આજના વિડીયોમાં જાણો મૂળાકત એટલે કે ગૌરી વ્રત વિશે સંપૂર્ણ માહિતી। મૂળાકત વ્રત શા માટે કરાય છે? મૂળાકત વ્રત એ ગૌરી માતાને પ્રસન્ન કરવા માટેનું પવિત્ર વ્રત છે। યુવતીઓ શ્રદ્ધા અને ભક્તિ સાથે શુભ જીવનસાથી માટે આ વ્રત કરે છે। જેમ માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા તપ કર્યો હતો। મૂળાકત વ્રત ક્યારે કરવું? આ વ્રત અષાઢ મહિનાની શુક્લ એકાદશીથી પૂનમ સુધી 5 દિવસ રાખવામાં આવે છે। દરરોજ ઉપવાસ, પૂજા અને માતાજીની આરાધના થકી ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે। કેવી રીતે કરવું મૂળાકત વ્રત? માતાજીની માટી કે ચાંદીની મૂર્તિ સ્થાપિત કરો। ઘાસ, ફૂલ, ધૂપ, દીવો અને પ્રસાદથી પૂજન કરો। ધાન્યના કાંકરામાં જીવલેણ ઘાસ વાવો, જેનું નામ મૂળાકત છે। પૂનમના દિવસે ઉદ્યાપન કરીને ઘાસનું વિસર્જન કરો। આ વ્રત માત્ર ધાર્મિક વિધિ નથી, એ છે શ્રદ્ધા, આશા અને ભક્તિનો પવિત્ર માર્ગ। જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને નિલેશ આરટી વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં જરૂર લખજો। જય ગૌરી માતા।